નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, તમે આ ચેનલની અંદર નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, ગોપાલ ઇટાલિયા ચૈત્ર વસાયાને જેલમાંથી છોડાવવા માટે ઘરેથી નીકળ્યા ત્યારે નર્મદા જિલ્લાની પોલીસે પોચાઈ ગામ પાસે એડવોકેટ ગોપાલ ઇટાલિયાને રોકી પાડ્યા અને ગોપાલ ઇટાલિયાને પોલીસવાળાએ એમ કહ્યું કે તમને રોકવાનો હુકમ છે અને પછી ગોપાલ ઇટાલિયાએ એવું કહ્યું કે લેખિતમાં હુકમ હોય તો મને બતાવો, હું વકીલ છું અને વકીલને રોકવાનો પરિપત્ર હોય તો મને બતાવો, નહીં તો હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ। તમને હુકમ હશે એ મેં સ્વીકાર્યો અને હું ધારાસભ્ય છું, ગુજરાતનો નાગરિક છું, એ બધું જવા દો। અત્યારે હું એડવોકેટ છું અને મારા યુનિફોર્મમાં છું। જો તમારી પાસે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિતમાં મને પરિપત્ર બતાવો, નહીંતર મને જવા દો। તો મિત્રો, તમે એવો વિડીયોની અંદર ક્લિપ જોઈ લો, ત્યાં તમને બધી જ ખબર પડી જશે। હા બોલો। નમસ્તે, બોલો બોલો સાહેબ। કાચ ખોલો નાખો। કઈ ખુશીમાં? હા બતાવો, લેખિતમાં હુકમ બતાવો મને। નહીં, હું વકીલ છું, તમે વકીલને રોકવાનો પરિપત્ર હોય તો બતાવો। નહીં, હું અત્યારે એડવોકેટ છું, મારા યુનિફોર્મમાં છું। તમે વકીલને રોકવાનો હુકમ હોય તો બતાવો, નહીતર પછી હું તમારા વિરુદ્ધ ફરિયાદ કરીશ। તમને હુકમ હશે એ સ્વીકારો। હું એડવોકેટ છું। નહીં, હું એડવોકેટ છું, યુનિફોર્મમાં છું, હું અમારા ક્લાયન્ટ માટે જાઉં છું। વકીલને રોકવાનો તમને કોઈ સત્તા હોય તો તમે મને પરિપત્ર બતાવો। હું ધારાસભ્ય છું, હું ગુજરાતનો નાગરિક છું, એ બધું બરાબર છે। આજે હું વકીલ છું, બરાબર છે, પણ હું એડવોકેટ છું, હું મારા યુનિફોર્મમાં છું। ના ના, મજબૂરી શું કામ છે? તમે કાયદા પ્રમાણે હાલો ને, કાયદા પ્રમાણે હાલો, મજબૂરી શું કામ? નહીં, તમે મને પરિપત્ર બતાવો કે એડવોકેટને રોકવાનો તમને સત્તા મળેલી છે। તમારા સાહેબને પૂછી લો કે એ યુનિફોર્મમાં આવ્યા છે, તમે એને પૂછો, યુનિફોર્મમાં છે, એડવોકેટ છે, ક્લાયન્ટ માટે, અમારા ક્લાયન્ટ માટે હું જાઉં છું। તમારે વકીલને રોકવાની સત્તા હોય તો લેખિત પરિપત્ર મને બતાવો। એ 2 કલાક ઉભા રહીએ। હાલો 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 હાલો।